હેલો ઝેન્ઝી, હું ડૉક્ટર યોગેશ હરવાણી, નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલ અને હેલ્ધી અમદાવાદ પ્લેટફોર્મ ખાતે તમને એ માહિતી આપવા માગું છું કે ગટ તમારું શરીરનું સેન્ટર મોડ્યુલેશન કરે છે. શું તમને ગેસ, પેટમાં ભરાવો, બ્લોટિંગ, કબજિયાત આ બધી તકલીફો રહે છે? તો મિત્રો, એ જાણવું જરૂરી છે કે આપણું જે પાચન તંત્ર છે એટલે કે ગટ એ ફક્ત ડાયજેશનમાં મદદ નથી કરતું, પણ આ આપણા શરીરનું કંટ્રોલ સેન્ટર છે. એટલે કે શરીરની ઇમ્યુનિટી, સ્કિનની ત્વચા અને ઓવરઓલ આપણા મૂડ ઉપર પણ આનું કંટ્રોલ હોય છે. તમે જો લેટ નાઇટ મીલ્સ લો છો, કે બહુ સ્ટ્રેસ લો છો તમારા કામના કારણે, ટાઈમસર જમતા નથી, તો આ બધી વસ્તુઓથી કે પછી પેક ફૂડ ખાવાથી, એનર્જી ડ્રિંક્સ લેવાથી, આ બધી જ હેબિટ્સથી તમારા ગટ માઇક્રોબેક્ટેરિયા બગડી શકે છે, જેના કારણે તમને એસિડિટી, પેટમાં ભરાવો, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અને કબજિયાત થઈ શકે. તો મિત્રો, આ ટાળવા માટે શું કરવું જોઈએ? આપણે પેક ફૂડ છોડીને ઘરે મમ્મીનું બનાવેલું જમીએ, ફાઈબર વધારે લઈએ, જેમ કે ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, આ વધારે લઈએ, લેટ નાઇટ મીલ્સ ટાળીએ અને ટાઈમસર ખાઈએ, વોકિંગ કરીએ, એક્સરસાઇઝ કરીએ અને 4 થી 5 લીટર પાણી. જો આટલું કરીશું તો આપણું પાચન તંત્ર સ્વસ્થ રહેશે. ઝેન્ઝી, તમે દેશના ભવિષ્ય છો. જો તમારું ગટ હેલ્થ સારી રહેશે તો તમે હજુ શક્તિશાળી બનશો, જે આપણા દેશ માટે પણ ભવિષ્ય માટે સારું છે.